ઉમેરી લો મોબાઈલ હવે થોડા દાડા. કેમ પછી શું છે નેટવર્ક નથી આવવાનું એમાં આપણા ઘરે ક્યાં નેટવર્ક આવે છે હવે નેટવર્ક થોડી લગ્ન કરવાનો ટાઈમ આવી ગયો છે કોના મારા. હવે લગ્ન એકવાર તો થઈ ગયા કેટલીક વાર કરવા છે ધરાયા નથી લાગતા એકવાર લગ્ન કરીને બેનબા મારા લગ્ન નહીં તમારા લગ્નની વાત કરું છું. મારા હા લગ્ન અત્યારથી શું કામ લે અત્યારથી એટલે હવે આમ તો ઉંમર થઈ જ ગઈ છે ને તમારી. ના ભાઈ અત્યાર સુધી તો ઘરનું કામ જ કર્યું છે જીવવા જ ક્યાંથી દીધી છે તમે લોકોએ મને થોડું જીવવા દો મારી મરજી પ્રમાણે રહેવા દો પછી કરજો લગ્ન જ્યાં કરવા હોય ત્યાં. માંગવું આવ્યું છે ખૂબ જ સરસ. ખબર છે ક્યાંથી? પેલા ટીમ્બા ગામથી પેલા પોપટભાઈ છે ને એમના છોકરાનું માંગવું આવ્યું છે. મેં આ ટીમ્બી કંઈ જોયું પણ નથી હું પોપટભાઈને ઓળખતી પણ નથી અને એના છોકરાને પણ નથી ઓળખતી મારે એની સાથે કોઈ લગ્ન કરવા નથી. શું નથી ઓળખતા? બધું ઓળખો જ તમે. યાદ કરો પેલા રમેશ કાકાના ત્યાં આપણે લગ્નમાં નતા ગયા અને ત્યાં પેલો મસ્ત ફોટા પાડતો તો રૂપાળો રૂપાળો એ જ રવિ. એ છોકરો હા અકડું છે એક નંબરનો કેવું મોઢું ચડાવીને ફરતો તો અહીંયાથી અને અહીંયાથી અને બોલતો તો એક શબ્દ મોઢામાંથી એવા મૂંગા છોકરા જોડે મારે લગ્ન નથી કરવા. હા તે મૂંગાને બોલતા આપણે કરી દેવાય હવે. ના ભાઈ ના થાય. હા તમને લાગે બધું જુઓ હજી તમે એક અને વાર ખબર છે કેવું મોઢું કરતો આમ જાણે કે એના ખાનદાનના બધા જ પૂર્વજો ગયા હતા એને આપણે જ ઉકાલી દીધા હોય. હવે તો એનું કામ કરતો હોય એટલે એ વખત એવું હોય. હવે એવું હોય કઈ આપણે કામ કરતા હોય તો આપણે એમાં મોડું કરીને ફરતા હોઈએ. લે હજી એક વાર જોયો છે એમાં તો. ના ભાઈ મને મારે તો એવા છે ને લાગે છે માણસ કે- ગંધારા છોકરાઓ જોડે લગ્ન જ નથી કરવા. એવું તો નથી ને કે તમે વાતચીત કરી હોય ને? ના શું વાતચીત કરે એની સાથે કોણ વાતચીત કરે? તો પછી કેમ આટલા અકળાવ છો? હવે આ તો બાપુજીએ વાત કરી એટલે મેં તો આઈને કીધું. અને જો એમે હવે છે ને છોકરા જોવાની ઉંમર થઈ જ ગઈ છે તમારી. એક બે જોશો ગમશે ત્યારે હજી ક્યાં હાલ આપણે હવે કઈ તમારા લગ્ન કરી દીધા છે. જીવવા દો ને શાંતિથી જીવવા દો ને શું કામ લગ્ન 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 કરો છો? તમે કર્યા છે તમને ખબર છે ને. હા તે અમે તમારી ઉંમરના હતા ને એના પહેલાના જ કરી દીધા હતા. એટલે તમે આ વળતર લ્યો છો અરે ના બદલો ના હવે કે તમે જેમ તમે મારી ઉંમરના હતા ને અહીંયા આવી ગયા અને ફસાઈ ગયા એમ બોલો. હા એ જ એમ મને ફસાવી છે તમારે. એટલે તમે માનો છો ને કે તમારા ભાઈ જોડે લગ્ન કરીને હું ફસાઈ ગઈ? હા હું કઈ મારા ભાઈની સાઈડ લેતી જ નથી ભાઈ મને ખબર જ છે. આ અશોકભાઈ જુઓ પહેલા નાના પાડતા હતા ને લગ્ન થયા છે ત્યારથી જોયું ને આખો કેવો દિવસ- ગાંડા જેવો થઈ ગયો છે બાથરૂમમાં પડ્યો રહે છે આખો દિવસ અહીંયા ખાટલા પર અડધો નીચે ને અડધો ઉપર ને ટીંગાતો હોય એમ કરી કરીને મને તારી બહુ યાદ આવે છે બહુ એવી કેવી યાદ આવે હું એમ કહું છું. અને યાર મારાથી આ બાબુ સોના આવું બધું ના થાય. હા એ તો અત્યારે કહો છો એકવાર સગાઈ થઈ જવા દો એટલે તમે પછી બાબુ સોના કરતા થઈ જશો. પછી ના, તમે ના, દિવસ રાત ભાભી. ફોન કરશો. આ તમારો વેમ છે. પેલા તો મને એ જ નથી સમજાતું કે આ જે લોકોની સગાઈ થતી હોય એ સવાર સવાર સુધી ફોનમાં વાતો કરતા શું હશે? પણ એની માટે તમારે સગાઈ કરવી પડે ને. ના ના એ મારાથી ન થાય અને પછી હું ફોનમાં વાત નહીં કરું એટલે તમે જે છોકરો બતાવશો એ છોકરો મારી સાથે સગાઈ તોડી નાખશે. અરે આપણે હાલ ક્યાં હજી સગાઈ કરી દીધી હજી તો છોકરો જોવાની વાત આવી છે ત્યાં તમે તો આટલા ઉકળો છો. મને પણ ઇન્ટરેસ્ટ જ નથી તો શું કામ કરવું છે રહેવા દો ને. જુઓ ઇન્ટરેસ્ટ ના હોય એવું ના ચાલે. હવે ઉંમર થઈ ને એટલે જોવું જ પડે. અને એકવાર જુઓ વાતચીત કરો. આપણે કેમ કંઈ હાથ પાડ દઈને તમને બીજા દિવસે પરણાઈ દેવા છે? સમજ્યા? સમજી હા, એટલે બાપુજીને કહું ને કે સંધ્યાબેન કે છે બોલાવો ઘરે એમ. હું ઘરે નહીં રહું તમારી રીતે જોઈ લેજો. લે પાછું કે ઘરે નહીં રહું તો હું જોઈશ છોકરો. હા તો જોઈ લેજો ને તમે મારાથી મોટા છો. હા તો એક કામ કરું હું ઇન્ટરવ્યુ આપી દઉં. શું આમ 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 છાના મના ઘરે રહેજો. બાપુજીને કહું છું મહેમાન બોલાવશે. સારું હસો ને હવે જો પાછા. ભાઈ તમારું એક કામ હતું. આ જ્યારે ગાડી ઉપર જતો હોય ત્યારે તારે કે કામ હોય. શું લાવવાનું છે બોલી જાવ હાલો.
કાંઈક તો લાવવાનું લાવવામાં તો થશે. એમ તો મને છે ને કેટલા ટાઈમથી છે ને પેસ્ટ્રી ખાવાનું બહુ હું પેસ્ટ્રી છે ને બહુ મન થયું છે નાનો પાડતા પણ હું ઠેઠ ત્યાં નથી જતો મારા અહીંયા ગામમાં જ કામ છે ના 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 જો લાવી તો પડશે અને છે ને ફ્લેવર હું તમને લખીને મોકલી દઈશ આમ કહીશ ને તો તમને યાદ નહીં રહે. સંધ્યા 35 કિલોમીટર થાય તડકો કેવો છે મારે કેમ જવું ત્યાં ઠેઠ? તું સમજ ને બેન પેસ્ટ્રી લેવા જાવું છે ચણિયા ચોળી નહીં પણ અહીંયા નથી મળતી કે ગામમાં મળે તમે અમે બીજા ગામમાં જવાના જ છો મને ખબર જ છે તો લેતા આવજો એ સારું લેતો આવીશ હા પતી ગયું કામ હવે જાઓ નહીં. નીકળો હાલો હું એમ કહેતી હતી કે હું આ પેલા ભાભી છે ને આસુ ભાભી આસુ કોણ તમે નથી ઓળખતા અચ્છા એટલે આ નવું નામ તમારી સુધી પહોંચ્યું જ નથી એમ ને એ કોની વાત કરે છે તું હસ્મિતા ભાભીની આપણા અશોકભાઈના વાઈફની એનું નામ ફેરવી કેદી નાખ્યો બધા ભેગા થઈને ફરી ગયું મેં જ આપ્યું છે નવું નામ વાહ હા એકવાર છે ને અશોકભાઈ ફોનમાં વાત કરતા હતા મને તારા વગર ગમતું નથી ને આમ ને તેમ ને મેં કીધું ઈ કે અસ્મિતી અસ્મિતી મેં કીધું અસ્મિતી નો કહેવાય એને છે ને આસુ કહેવાય આસુ એ તને કઈ બુદ્ધિ છે કોઈની વાતો ન સંભળાય આ પેલા તું હું તો અંદર જતી હતી રૂમમાં અને બરાબર ભાઈ છે ને આમ તમને ખબર છે ખાટલો હતો ને ખાટલા ઉપર આમ ઊંધો ટીંગાઈને વાત કરતો હતો હવે હું શું કહું છું બિચારાને બહુ ભાભીની યાદ આવે છે હવે લઈ આવો ને ભાભીને એમ કેમ લઈ આવી મેં બાપુજીને એકવાર કીધું મને ખબર છે હમણાં ઘેલો થયો છે એ બહુ જ છે હા. કામમાં છે ને એને ધ્યાન નથી દેતો ધંધડા વગરના કામ કરે છે એટલે મેં બાપુજીને વાત કરી મને શું કીધું ખબર છે બાપુજી કંઈ ભાન પડે છે બે વરદીની બોલી છે ને આપણે કહેવાય સામે આલી એ લોકો સામે લઈને મોકલે તો વાત અલગ છે હા પણ એમ નહીં હું શું કહું છું આપણે છે ને તમે ત્યાં જવાય વાત કરાય કદાચ વળી તમે કહો ને માની જઈ તો કઈ વાંધો છે વાંધો તો કાંઈ નથી બિચારા અશોકભાઈ માંડ કહીને દિવસો કાઢે છે તો એ ભલે ને ખુશી ખુશી જીવતા હા કાંઈ વાંધો નહીં અને કેટલા ટાઈમથી મને કહેતા હતા સંધ્યા આમ જો તું છે ને રાજભાઈને વાત કર તો રાજભાઈ કંઈક કરે અચ્છા એટલે તારી પાસે ચાપલુસી કરવા મળ્યું એમ ને તારી ભાભી પાસે તો કરતો જ થો કાંઈ નહીં આમે તે હવે અમારે અસ્મિતાઓને તેડવા જવું જ પડશે ને કારણ કે એક વ્યક્તિ ઘરમાંથી જાહે તો બીજું વ્યક્તિ લાવવું તો પડશે જ ને નકર અમે ઓછા કોણ થઈ જાય છે જાય. કોઈ કે બહાર જવાનું છે હા કોણ મારી એક લાડકી બેન છે એને હવે અમારે વળાવવી પડશે ને એના લગ્ન કરાવવા પડશે એની હાટું હવે જોણ કરવું પડશે સારો છોકરો ગોતીને એને તમે મારી વાત કરો છો નહીં મારે તો 7-8 બહેનો છે ને તો બીજાની વાત કરતો હોય ને તારી જ વાત કરતો હોય ને બીજા કોની કરું જો ભાઈ મારે હમણાં લગ્ન નથી કરવા હજી તો મારે આસુ ભાભી ભેગું રહેવાનું છે આવું થોડું ચાલે કઈ હું તો એમ અરે. ભેગી રહી નથી નહીં હું હમણાં લગ્ન નહીં કરું બસ હું કહી પણ દઉં હા ભલ ને બક બક કરતી એક ધારી ચોંટી છે તો હજી તો વાત ચલાવી છે જો ઠેકાણું છે ને સારું મળ્યું છે સમજાણું એટલે હું ને તારા ભાભી બે જોવા જવાના છે ત્યાં જોઈ લઈ જાણી લઈ પછી તમે બે છોકરો છોકરી એકબીજાને જોઈ લો એકબીજાના મન મળે તો આપણે કરવું નકર ક્યાં કરવું અરે એ તો મને ભાભીએ પણ કીધું તું કઈક ઓલા હા ટીંબીવાળા હા પોપટ કાકાનો છોકરો રવિ હું તમને સાચું કહું ઈ છોકરો મને જરાય નથી ગમતો અરે હું પણ નથી ગમતો મંડાણી સોતે કેટલો છોકરો ડાયો છે બિચારો હારો એ વધારે પડતો જ ડાયો હે કઈ બોલતો જ નથી મોઢામાંથી અરે પણ બિચારો હવે મારે આ મૂંગા છોકરા જોડે લગ્ન નથી કરવા અરે પણ આપણે ક્યાંને મળ્યા હતા આપણને ખબર હોય લગ્નમાં આપણે જોયો થયો હા એ લગ્નમાં જ જોયું તો કોઈ યારે બોલતો જ નહોતો ને એવો અકડાઈને રહેતો તો જાણે ઈ જ કંઈક છે એની જેમ અરે પણ એનું કામ કાજ છે એવું ફોટોગ્રાફીનો ધંધો કરતો બિચારો રહેવું પડે ને એવું હવે મંડાણી તે હવે હા તો ભાઈ મારી યારે એમ રહી મને ન પોસાય અરે નો રે તારી યાર કોઈ ઘરવાળા યાર થોડું એવી રીતે રે ના ના તારે છે ને કાંઈ છે ને તારા મગજના ગોળા દોડાવવાના નથી તને કીધું ને હું તારા ભાભી જાય છે જોઈ આવી પછીની વાત પછી છે એટલે તમે મને એમ કહો કે તમે અસ્મિતા ભાભીને લઈ આવશો બસ હા હા મારા લગ્ન થવા હશે ત્યારે થાય આ તારા લગ્ન થશે ને સ્મિતા અહીં ઘરે આવી જાય બધું થરી ઠામ તું થોડાક દિવસ એને રેન પછી તારા લગ્ન કરશું અમે બસ શાંતિ થોડાક દિવસ નહીં એમ એટલે 1 વર્ષ 2-4 વર્ષ તો જવા દેવા હવે પડે કેટલા વર્ષ 2-4 વર્ષ તો તું વધારે કાંઈ નાની થોડી શું હવે તો નાની જ છું ને તમારે નશોભાઈ કરતા તો નાની જ છું અરે બાપરે આને કેમ સમજાવી તું અમારા બે ભાઈ કરતા નાની છો પણ તારી ઉંમર નાની નથી ને બે તારા 24 વર્ષ થઈ ગયા છે હજી એકાદ વર્ષ હજી લગ્ન હગાઈ રહે ત્યાં વર્ષ 25 ની થઈ જાય તો 25 વર્ષ દીકરીને પરણાવી પડે ને એવું કાંઈ ન હોય અત્યારની છોકરીઓ બધી 28-30 વર્ષે પરણે છે આપણે એવું કાંઈ કરવાનું નથી હો આપણે એવું કાંઈ કરવા નથી પછી લોકો વાતો કરે તને ખબર પડે કાંઈ હા બસ લોકોની વાતો માટેથી મને પરણાવી દો જે હોય તે લગ્નનું પછી રાખો અત્યારે પેલા છે ને આ ભાભીને લઈ આવવાની કરો હા હું કાલે અને જવાના છું પેસ્ટ્રી ભૂલતા નહીં હા ભાઈ હા બાપા આવે તારી પેસ્ટી એ તો લોહી પીધું છે આ ગામમાં પેસ્ટીની દુકાન કરી દેવી છે મારે
ચાલો અશોકભાઈ, જમવાનું તૈયાર છે, જમી લઈએ. મારે નથી જમવું. કેમ, ઉપવાસ છે? હા, હવે આજીવન ઉપવાસ જ રહે. આજીવન ઉપવાસ રહેશે? કેમ, એવું તો શું દુઃખ પડી ગયું કે તમારે આજીવન ઉપવાસ કરવા પડશે? વાહ, તમને તો જેમ ન ખબર હોય એવી રીતે વાત કરો છો. શું ખબર નથી મને. તમે મારા ભાઈને વાત કરી કે નહીં? અચ્છા, આ પેટમાં દુખે છે. નો જ કરી હોય, મને ખબર છે કે નો જ કરી હોય, કારણ કે તમારે તો કાંઈ ઉપાધિ નથી. તમે ને મારા ભાઈ જીવન જીવો છો સારુંથી, પણ આ દિયર તો કાંઈ નજરમાં આવતો નથી. અરે એવું કંઈ નથી. તમારા ભાઈ જોડે મેં કાલે જ વાત કરી છે હજી. ખોટું બોલો માં. મને આ તો તમે મારું મન મનાવા છે ને આમ બોલો છો. અરે એવું કંઈ નથી. કાલે સાંજે જ તમારા ભાઈ સાથે મારી વાત થઈ છે અને મેં એમને સમજાવ્યા છે અને મને કહેતા હતા કે હા સાચી વાત છે, બાપુજીને મનાવીએ આપણે અને બાપુજી જોડે વાત પણ કરવાના છે. મારી વાત સાંભળો. જીવનમાં છે ને મને કોઈ દિવસ પ્રેમ નહોતો છો કોઈ હારે. મેં ક્યાંય લફરોય નથી કર્યું. હું એમ કહું છું કે આ મારી સગાઈ થઈ ને ત્યારથી મને બહુ સારું લાગતું, અને મેં કીધું જલ્દી લગ્ન થાય, જલ્દી લગ્ન થાય, અને લગ્નય થઈ ગયા. તો આ વરહદી રોકાવાની બોલી, આ બધુંય હું મારે ન કરું, આમ આવી રીતે જ જીવન વિતાવવાનું. અરે ના ના, તમારી માટે વહુરાણી આવી જ જશે. પણ તમને ખબર છે ને કે આપણી બોલી હતી અસ્મિતાની ઉંમર નાની હતી ને, એટલે એના બાપાએ પહેલાથી જ કીધું હતું કે વરસ પછી જ આણે મોકલીશ. એ જે હોય એ. મારી વાત સાંભળો. હવે તો મેં છે ને આજીવન આ ઉપવાસ ધારણ કરી લીધો છે. શું ગાંડા જેવી વાત કરો છો? હા, હવે તો છે ને જેમ જોગીદાસ બાપુએ કુંડલાનું પાણી હરામ કર્યું હતું ને, એમ મારે આ ગોળાનું પાણી છે ને એ હરામ છે. જ્યાં સુધી અસ્મિતા આ ગોળાનું પાણી ભરીને મને ન આપે ને ત્યાં સુધી પાણી નહીં પીવું. ઓ બાપરે, તમે તો અન્નજળનો ત્યાગ કરવા નીકળ્યા છો. હા, જો આવું બધું ના કરાય, આટલા બધા બહુ ગેલા ના થઈ જવાય. બસ વાહ, આ મારા ભાઈ તમને કેટલો પ્રેમ કરે છે ને મને ખબર છે. એ ગેલા તમારા પ્રેમમાં થઈ ગયા એ હાલે, અને હું ઓલીના પ્રેમમાં ગેલો થાવ એ નો હાલે. આ કેનો ન્યાય? અરે થાવ થાવ, પણ અહીં આવે ત્યારે ગેલા થાજો ને. એ હવે છે ને મારે છે ને પાણી નથી પીવાનું થતું ને ખાવાનું નથી થતું. બસ અસ્મિતા અસ્મિતા ને અસ્મિતા, બીજી કઈ વાત જ નહીં. તમે તો નાના છોકરાની જેમ જીદ પકડીને બેઠા છે કે પેલી ચોકલેટ ખાવી છે તો મને ચોકલેટ લઈ આપો, લઈ આપો ને લઈ આપો. નહીં, બસ હવે આ સહેલો જ નિર્ણય છે, કારણ કે પછી હદ હોય માણસની. તો એક કામ કરીએ, તમે જ કોને બાપાને મારે નથી કહેવું. એ છે ને મને આ ઘરની બહાર કાઢી મૂકશે. જોયું, પોતે તો કેવા ડરો છો, પણ તોય મેં છે ને તમારા ભાઈને વાત કરી છે. તમારા ભાઈએ કીધું છે કે જરા બાપા મૂડમાં હોય ને ત્યારે કહીશું, નહીં તો તમને ખબર છે ને બાપા એનું કોઈ દી મૂળ નહીં બને, સમજ્યા તમે? એ બાપુજીનું પહેલાથી ઓળખું છું, એનો મગજ જ એવો છે. ઓળખો છો ને તો પછી આવી જીદ ના કરે નાના છોકરા જેવી. નહીં, હવે આ જીદ કર્યા સિવાય છે ને મારું કામ નહીં થાય મને લાગે છે. તમે તો બહુ કરી બાપા. કહીએ છે કે વાત કરશું, બાપા માનશે ને તો કાલે જ જઈને તેડી આવીશું અસ્મિતાને. એ બારે જોવો કાંઈ જોવાનું નથી થતું. બાકી આ ઘરમાં અસ્મિતાનો પગ પડશે ને મને એ જ્યારે પાણી ભરીને પાહે ને ત્યારે જ હું પાણી પીશ. બસ આવી જીદ ના કરાય. આ અસ્મિતાને ખબર પડશે કે એના ઘરનાને ખબર પડશે ને તો કહેશે આ અશોક કુમાર તો ગાંડા થઈ ગયા છે. એ જે સમજે એ. બાકી જબરી જીદ માંડી છે ને અશોકભાઈએ તો. તરસ લાગી છે. નહીં, પાણી તો પીવું જ નથી, જે થઈ જાય ઈ. બસ નથી પીવું. નથી પીવું કીધું ને. અરે પી લો. નથી પીવું. મારા હાથનું પણ નથી પીવું. અ, તું તું તું
ક્યારે આવી હે કેવી લાગી સરપ્રાઈઝ? બહુ સારી હવે તો પાણી પી લો. ક્યારનો તરસ્યો હતો પણ આ બધું થયું કેવી રીતે? હા. આ મોટા ભાઈ હું મોટા ભાઈ હા હવે કોડા તરસ્યો મરી જા. આ કાંઈ ભાવનગર રાજાનું કે જોગી બાપુનું યુદ્ધ ન થાળતું તે ગોળાનું પાણી હરામ કર્યું હતું હે? આ તો તારા બાપીએ મને કીધું. અરે મારે તને ખબર છે હે મધુ કાકાને કેટલા મનાવવા પડ્યા, કાંઈ ભાન પડે છે હે? અસ્મિતા અસ્મિતા કરીને વાહે પડી ગયો તો, લોહી પી ગયો તો આખા ઘરનું બધાનું હે? પણ પણ હું પણ ક્યાંય ગમતું નહોતું હાસીન. રમી નથી આવતી બધી. વસુન બોલે છે પાછું ગમતું નહોતું. તમારે આમે ક્યાં બોલવું, આની આમે બોલું છું. હવે છે ને બહુ ઘેલો થામાં અને સાંભળ મારી વાત. હા જો હવે વહુને તેડી આવ્યા છે, હવે કેટલા વાગે ઉઠવાનું? કેટલા વાગે ઉઠું બોલ? 5 વાગે. 5 વાગે. 5 વાગે કીધું હો, 5 વાગે કીધું છે, 10 વાગે નથી કીધું, 5 વાગે કીધું. સવારના 5 વાગે. થોડુંક નહીં હાલે, નહીં હાલે. હવે 5 વાગે જ ઉઠવું પડશે અને મારી હારવાર બધું કામ પૂરું કરવા આવવું પડશે. અહીંયા મારી સામું જો, મારી સામું જો. કેટલા વાગે? હાથ રાખો ને. નહીં 5 જ. તો એક કામ કર, 7 વાગે ઊભું થવું છે ને? હા ભાભીને મૂકી આવો ને પાછા અરે એટલે વાત નહીં, છે. 4:45. બસ હવે પોણા 5 ઊભો થઈને 5 વાગે હાવ તૈયાર. બસ હા. બાપુજીની પાસે બેઠો હોઈશ અને એની એવો બૈરી ગેલો મેં જોયો નહીં ક્યાંય. ઓય આનું ક્યાંક ગોઠવી રાખો ને હવે. ચિંતા કરીમાં. આ એક લક્ષ્મી ઘરે આવી છે ને એટલે આ બેનને હવે વળાવવાના જ છે. હું કેને જાણ્યો શાંતિ રાખ. હું જ તારા ભાભી અને અમે બે આજે જવાના જ છીએ. મેં તને વાત કરીને ટીમે જવાનું છે. હા જો એમાં એવું છે ને કે ઘરમાં જેટલા જણા છે ને એટલા થઈ જાય ને એટલે વધે ઈ નહીં સારું. એટલે આ આવી છે એટલે તું જતી રહે. સાસરે જવાની વાત કરે છે હવે. જો એટલા ને એટલા લોકો રાખવા છે કે નહીં આપણે ઘરમાં? તો એક કામ કરો, ભાભી નો થાય આપણે વરસ દિવસનો વધારો હતો કે નહીં? વરસ દિવસ ભાભીને પાછળ મૂકી આવો. આય. વરસ દિવસ પછી લઈ આવજો. ચકલી. એટલી બધી નડતી હોય તો. ચકલી ચૂપ થઈ જા અને કયો ને જો સાંભળ, હજી ખાલી જોવા જઈએ છીએ, તને પરણાવીને વળાવી નથી દીધી. હજી 1 વર્ષ જેવું હોયું જશે તારા લગ્ન થતા. હા, લગ્ન આવતા વર્ષે જ થશે. 1 વર્ષ તો તારા ભાભી સાથે રહેવું છે ને એટલે હજી તો સમય લાગશે. હા એટલે હા પણ હમણાં જ તો ભાઈએ કીધું કે જેટલા હોય ને એટલા રહેવાનું, વધવાનું નહીં. અરે આ એમ. ભાભીને મોકલી દે, હું સાચું કહું છું ભાભી. ના, ના, હું તો વાંધો નહીં, રમા- તમે અહીંયા આવ્યા એને પણ તમે છે ને હવે તમે તાર પાછા તમારા પપ્પાને ત્યાં જતા રહેજો. આવી રીતે અમારે જબરદસ્તીથી તમને ન લઈ આવાય. આ બધું ખોટું પડે એટલે તમે જતા રહેજો હો ને. તો હું યારે જાય. બસ હવે શું એકબીજા ઉપર એટલે કાન તમે હવે ખેંચ રમત ખેંચ કરો કરવાનું છો? બંધ કરો અને મેં કીધું એમ. હમ? હવે કામમાં ધ્યાન દેવાનું. હવે તારા ઉપર જવાબદારી આવી ગઈ છે. બહુ અહીંયા આવી ગયા છે. હવે તું એકલો નથી. અત્યાર સુધી તું એકલો હતો એટલે તારા ઉપર કઈ જવાબદારી નહોતી નાખી. પણ આજથી જેટલું કામ હું કરું છું ને એમાંથી 60% કામ તારે કરવાનું થશે. વાંધો એટલું નહીં. હાઈટ પણ 100 ના અડધા 50 થાય નહીં. 100% હોય એના અડધા 50%. ભાઈ તું 40% કરીને તો ચાલશે, પણ આ 60% કહે છે ત્યારે તું 30% માણ કરીશ. અને અસ્મિતાને પૂછી લઈએ ને કેટલું કામ કરવાનું અસ્મિતા? હા એ બરાબર. હા. 60%. હું એ કઈ નહીં બોલે એટલે શરમ આવે છે. અરે શરમ જ આવે ને, તું બોલે છે જેવું નાટક કરે છે બધાની વચ્ચે. શરમ પણ નથી આવતી. આ કેવો થઈ ગયો છે ખબર નથી પડતી. ગેલા કેવા ગેલા. તમે બે હું અમે બે આ તારી ભાભીનું લોહી પી ગયો હતો. અચાનક એનો ફોન આવ્યો. ભાઈએ ખાવા પીવાનું બંધ કરી દીધું છે, ગોળાનું પાણી હરામ કરી દીધું છે. જીત કરીને બેઠા હતા કે નાના ખઈશે છોકરાઓ નહીં? જેવું કરે, આવા કરાતા હશે કે હજી તો જો બાપુજીને આવવા દે, હા, પછી તારો વારો આવશે. એને અને એ આ સરપ્રાઈઝ જોશે ને એટલે તમારોય વારો છે. કારણ કે એ રોકાણા છે ત્યાં તારા સસરાને ત્યાં એક દિવસ તેડવા મારી યાર એ જ આવ્યા હતા કે મને એકલાને તમારી યાર તો મોકલી ન દે, એટલે એ રોકાણા છે. તારા સસરાએ પણ રોક્યા એને બધું ભાઈ કે આજ રાત કરીને જવાનું છે તમે. એટલે આ તો આ તે ગોળાનું પાણી આરામ કર્યું ને અસ્મિતાઓને મોકલી દીધા છે. પપ્પા કાલે આવશે
એટલે પછી આપજો જવાબ, બીજું શું? ચાલો તો હું જાઉં તમે નહીં આવો. પણ હું જાઉં અત્યારે મને હલવાડીને હવે તમારે જવું છે લે હવે માં હું હલવાના? આ બાપુજી આવે તેનો કાંઈક હા રસ્તો તો કરવો બરાબર છે, તો ભાભી તમે વૈયા જાવ ને એટલે વાત જ પતે. તો હું જાય એમ કહું છું બાપુજી ત્યાં જ છે તો આપણે તારાપુર રોકાઈ જાવ તો તારા પૂછો લીલિયા જાતો ખરો ખબર પડે શું થાય હે હા પણ હું છે ને હવે હાલ કામ છે વાડીએ મારે હા, અરે ભાઈ મારે ઘડીક તમે મારે જાઓ ને. મારે આમ ફોનમાં તો મેં બહુ વાત કરી પણ થોડીક પણ કાંઈ નહીં ઘડીક વાત તો એ પછી હવે અહીંયા જ રોકાવાના અરે જાકી છે ભાઈ ભાભી આને હારે લઈ લેવું હા ને પડે છે તને ચાલો ને હવે ચાલો હાલો. થોડી વાર વાત બેસવા દો ચાલો જલ્દી આવજો પાછો એ હા હા શું કહું ને આ લગ્ન પછી છે ને હવે હેરાન થઈ ગયો તો આવી બોલી છે ને કોઈ દી નહીં રાખવાની હો અને હવે છે ને તારે આઈટમ સિવાય નથી જવાનું હું ઘરના એ રાખી તો પછી એમાં હું શું કરું? એ વાત તારી હાસી હાવ હાસી તારી વાત પણ હું કહું મને ભૂખ લાગી છે ક્યાં નહીં આ ખાવું છે તું રસોઈ બનાવીને ઓહ